વારી એનર્જીઝમાં આજે મોટો કડાકો શા માટે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. યસ, તો ઓરલ જઈશું વારી એનર્જીસ આજે જઈશું રિન્યુએબલ એનર્જી પેક્ટ ઓરલ ફોકસમાં છે. જે પણ આના જે સવારે જ આપણે ચર્ચા કરી હતી, જે પણ રિઝલ્ટ આવ્યું હતું, રિઝલ્ટ નો ડાઉટ ઓન પેપર નંબર સારા છે, પણ એમાં ઓપરેશનલ તમે જો તો ખાસું ત્યાંથી જે અનુમાન કરતા નંબર્સ ઓછા જોવા મળ્યા હતા, એને લીધે સતત વીકનેસ આપણને વારી એનર્જીસમાં જોવા મળી હતી. પરિણામ પહેલાં તો અનુમાન કરતાં ઓછા જોવા મળ્યા. તમે ઓન પેપર જોશો તો 14.1% આજુબાજુ નફો વધ્યો. 850 કરોડ અનુમાન માર્કેટનું હતું, જે 900થી 940 કરોડ ત્યાંથી ઓછું જોવા મળ્યું. આવક 80% વધી 7,932 કરોડ, અનુમાન 8,100 કરોડ આજુબાજુ હતું. ઇવન જે એબિટાનું બી અનુમાન જે 1,600 કરોડ રાખી રહ્યા હતા, એની સામે જોઈએ તો માત્ર 1,100 કરોડ તમે એટલે અનુમાન કરતા જશું ખાસું ત્યાંથી ડિક્લાઇન નંબર્સ આપણને જોવા મળ્યા હતા. માર્જિન ઇવન જો તો 400 બેસિસ પોઈન્ટ વધારે ઘટ્યા. એ જ એક પ્રોબ્લેમ આવી કે માર્જિન સૌથી વધારે ઘટ્યા, એના લીધે જો જે એમને એબિટા છે ત્યાં સૌથી વધારે ઇમ્પેક્ટ જોવા મળી. ખાસ કરીને અને જે રેવન્યુ રિફંડ અને જે રેકગ્નાઇઝ્ડ ડ્યુટીની રકમ હતી, જે ખાસ કરીને જોઈશું તેમની રેવન્યુમાં એડિશન હતી. એટલે જો રેવન્યુમાં વધારો એના લીધે થયો છે, જે રિફંડની જે ટેક્સની જે ઇન્કમ આવી હતી એના લીધે એમની આવકમાં વધારો છે. જે મેઇન એમની જે ગ્રોથ આવક છે એ ક્યાં ને ક્યાંય તમે જો ક્યુ કમ્પેર કરો તો આંકડા અહીંયા ક્યાં ને ક્યાંય જોઈશું અલગ જોવા મળ્યા હતા. યર ઓન યર સરખામણી જે માર્ચ ક્વાર્ટરની સરખામણી જોઈએ તો ક્વાર્ટર વનમાં જોઈશું ઓલમોસ્ટ આપણે જોઈશું તો સરખામણીમાં આવક 11% ઘટી છે, નફો ઓલમોસ્ટ 52%નો. એટલે યર ઓન યર તમારો પોઝિટિવ છે, પણ ક્યુ જો આવક 11% અને નફામાં ઓલમોસ્ટ 52%નો ઘટાડો છે. ક્વાર્ટર વનમાં ઓર્ડર બુક જોશો તો 16,000 કરોડ આજુબાજુ ઓર્ડર બુક રહી છે. ટોટલ ઓર્ડર બુક વધીને સારા એવા લેવલે પહોંચી છે 61,500 કરોડ આજુબાજુ. પણ જે કંપનીનો જે રો મટીરિયલ કોસ્ટ છે, રો મટીરિયલ કોસ્ટના લીધે જ ક્યાંય ને ક્યાંય જો સતત એમના જે માર્જિનમાં પ્રેશર આવ્યું, ઇન્ટરનલ કોસ્ટ વધી રહ્યા છે. કોસ્ટ બાદ જો સતત અહીંયાથી જોશું તો ઘટાડોની ઇમ્પેક્ટ જોવા મળી હતી. ઓપરેટિંગ કોસ્ટમાં બી જો સતત અહીંયાથી વધારો જોવા મળ્યો હતો. ઇન્ટરનેશનલ જે લોજિસ્ટિક અને ફ્રેટ કોસ્ટ બી વધ્યા, એના લીધે કંપનીના એબિટા, માર્જિન અને નફામાં જોઈશું તો ક્યુ ઇમ્પેક્ટ જોવા મળી. અને સાથે જે રિફંડની ટેક્સ હતી, જે વન ટાઈમ ઇન્કમ જે આ વખતે એડ થઈ, એટલે જોઈશું આવક યર ઓન યર વધી છે. બાકી ક્યુ કમ્પેર કરતો એમાં પણ ઘટાડો જોવા મળ્યો. અને આગળના 5 વર્ષ માટે એમણે અનુમાન બી આપ્યું છે કે જોઈશું 1 લાખ કરોડથી વધારેની એ લોકો આવકનું અહીંયાથી અનુમાન માની રહ્યા છે. અને FY27માં જે રિટેલ સોલર બિઝનેસ છે અહીંયાથી 10,000 કરોડને પાર પહોંચવાનું અનુમાન છે. એટલે ગાઈડન્સ પોઝિટિવ આપી છે. પણ જે આ ક્વાર્ટર જોઈશું તો ક્યુ નંબર્સમાં જે વીકનેસ જોવા મળી અને જે કોસ્ટ વધી રહ્યા હતા એના લીધે આજે જોઈશું તો ડિઝાસ્ટર આપણે વારી એનર્જીસમાં જોવા મળ્યું હતું. તો આજે જોઈશું રિઝલ્ટ અને રિઝલ્ટ બાદ જોઈશું તો વારી એનર્જીસ આજે ડિઝાસ્ટર જોવા મળ્યું હતું. યસ, ઓકે, તો આ સંકેત બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખીશું. આભાર જય આપનો અમારી સાથે જોડાવા માટેના આ ડિટેલ્સ માટે. તો